નમસ્કાર, હું છું કાજલ. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વડગામ તાલુકાના લીંબોઈ ગામે નવનિર્મિત બસ સ્ટેશન અને પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દિયોદર વીજ પાવરના સમયને લઈ ખેડૂતો નારાજ, મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. બાબર તાલુકાના સુથાર નેસડી ગામના નાની ઉંમરના રોહિત સમાજના સરપંચની છે. પાટણ હોસાપુર રોડ ઉપર ગત મોડી રાત્રે અકસ્માતની ઘટના બની. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિયોદર વીજ પાવરના સમયને લઈ ખેડૂતો નારાજ, મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. દિયોદર તાલુકાના ગામોમાં વીજ કંપની દ્વારા એકાએક વીજ પાવરનો સમય દિવસના બદલે રાત્રિએ કરતા ખેડૂતો નારાજ બન્યા છે, જેમાં ખેડૂતોએ વખા સબસ્ટેશન ખાતે રજૂઆત કર્યા બાદ આજે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. દિયોદરના વખા સબસ્ટેશન દ્વારા દિયોદર તાલુકાના અનેક ગામોમાં ખેતરના વીજ પાવરનો સમય કોઈ પણ જાતની જાણ કર્યા વગર બદલી નાખ્યો હતો, જેમાં દિવસના બદલે રાત્રિનો સમય વીજ પાવર આપવામાં આવતા ખેડૂતોએ વખા સબસ્ટેશન ખાતે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિવારણ નહીં આવતા નારાજ ખેડૂતો બુધવારે દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વીજ પાવરનો સમય રાત્રિના બદલે દિવસે કરી આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે જુદા જુદા ફીડરોમાં અગાઉ તેના સમય પ્રમાણે વીજ પાવર દિવસે સવારે 12 થી સાંજના 8 વાગ્યા સુધી કરી આપવામાં આવ્યો હતો, જેના ખેડૂતોએ વીજ પાવર દિવસે આપવામાં આવે તેવી અમારી માંગણી છે. અમારે 3 રૂટ હતા, એટલે અમે વખા બોર્ડમાં અરજી આપી, આંદોલનની પણ એમને ગયા, એટલે અમને કોઈ જવાબ આપ્યો નહીં. એમ કે ગાંધીનગર પૂછો, એટલે અમે હવે અહીંયાથી આવ્યા મામલતદારમાં. અમારો કહેવાનો અર્થ એક જ છે કે અમારા જે રૂટ હતા, જે 3 રૂટ છે, એ રૂટ મને આપી. 3 રૂટ છે, એક 4 થી 12 છે, એક 12 થી 8 છે અને એક 8 થી 4 છે. 3 રૂટ હતા, એ અમને રેગ્યુલર કરી આલી. અમારે બીજું કોઈ આંદોલન કરવું નથી, પણ અમને નહીં કરી આલી તો હું ચીમકી આપું છું. આંદોલન કરવાનું છે અને ધરણા માથે અમે બેસીશું અને ધરણા ઓગ્ર આંદોલન કરશે. આખો તાલુકો આવવાનો, આખો જિલ્લો આવશે. ઓનો ન્યાય નહીં મળે તો આખો જિલ્લો પણ આવવાનો છે. એવું હું બદલી રહ્યો છું. અર્જુન ચૌધરી. શું નામ? ચૌધરી હજાભાઈ પરમાભાઈ ઓમ નવા. દિવસનો કાપ હતો, બદલી અને રાતોરાત અમને વગર જાણકારી આપી દીધી. અમારો દિવસનો કાપ હતો, એનો અમારે મદદ લેવા માટે અમે આયોજનપત્ર હાલવા આપ્યા હતા. કેટલા સમયથી તકલીફ? આ 10 દિવસથી સાહેબ. આ ગયા શનિવારે અમારો રૂટ અચાનક બદલી નાખ્યો. બોર્ડમાં રજૂઆત કરી? બોર્ડમાં જઈને વખા બોર્ડમાં આયોજનપત્ર આવ્યું, પણ કોઈ એનો નિકાલ આવ્યો નથી. મામલતદાર કચેરીમાં આવ્યા. એ લોકો શું કહેવા માંગે? એ કે આગળથી ઓર્ડર આવ્યો છે, એટલે અમારે આગળથી એમને ચાલ્યા કરશે. તો અમારે પાવું છે રાતનું પોણી. 2 કાપ અમે વાઇટ ધોઈ ગયા હતા કે દિવસનો કાપ આવે એટલે પોણી વાળીશું. તો એનો રાતનો અમને વગર જાણકારી આપી દીધો. કેવી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલી. રાતે 11:30 આપે છે ને સવારમાં 7:30 કાપી નાખે છે. અમારો હતો જે રૂટ હતા અમારા 3 એના અમને મદદ હાલે, બીજું કોઈ અમારા જોતું નથી. 8 કલાક અમારો જે પાવર હતો એનો અમને. આજે અમે ખેડૂતો એકઠા થઈ અને મામલતદાર સાહેબશ્રીને અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમે શા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારે જે લાઇટનો પ્રોબ્લેમ હતો, કારણ કે જે અમારા 3 શેડ્યુલ હતા, એટલે કે રાતના 3 ટાઈમ હતા. એક ટાઈમ એવો હતો કે સવારમાં 4 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો હતો. બીજો એક રૂટ એવો હતો 12 વાગ્યાથી 8 વાગ્યાનો હતો, અને એક રૂટ એવો હતો રાતનો કે 8 થી 4નો હતો.
છતાં અમે કંઈ અમને મંજૂર હતું, અમે એમાં કંઈ દખલગીરી કરવા માગતા નહોતા. પણ અમને ખેડૂતોને એ રૂટ બદલી અને અચાનક જે રાત્રે રૂટ આપ્યો છે 11:30 રાત્રે અને સવારમાં 7:30 વાગે કાપે છે, એ અમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. પણ અમે મામલતદાર સાહેબશ્રીને અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યા છે કે અમને આ બધી ખેડૂતોને મુશ્કેલીઓ પડે છે, એ મુશ્કેલીઓનો સામનો અમારે કરવો પડે છે. તો આપ સાહેબશ્રીને એવું આવેદનપત્રમાં કીધું છે કે અમારા જે 3 રૂટ હતા એ અમને લાયક હતા અને એ પાછા અમને એના પાછા આપે એવી અમે મામલતદાર સાહેબશ્રીને અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે. માંગણી નહીં સંતોષાય તો શું? જો અમારી માંગણી નહીં સંતોષાય તો આજે તો અમે આવી કોરોનાની મહામારીની પરિસ્થિતિ છે તો અમે એકઠા થઈ શકતા નથી. પરંતુ જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે ઘણા બધા ખેડૂતો, અમારી એમાં તાકાત છે 50,000 ખેડૂતોને એકઠા કરવાની, અને જો મંજૂર નહીં થાય તો અમે ધરણા ઉપર ઉતરીશું અને પૂરેપૂરી અમારી માંગણીઓ છે એ અમે સ્વીકારવા તૈયાર છે અને અમારી માંગણીઓને પૂરેપૂરી સંતોષવા તૈયાર છે. અમે કોઈ પક્ષ કે હોદ્દેદારને સ્વીકારવા તૈયાર નથી, કોઈ ભાજપ હોય કે કોઈ કોંગ્રેસ હોય, પરંતુ અમારે તો ફક્ત ને ફક્ત અમારા ખેડૂતો માટે ન્યાય જોઈએ છે, બીજો કોઈ નહીં. અને ભાજપ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપની સરકાર છે અને ખેડૂતલક્ષી રહે તો ખૂબ સારું છે. ખેડૂતોને ખૂબ જ નુકસાન વેઠવું પડે છે અને ખેડૂતો જગતનો તાત તમારા માટે અડીખમ ઊભો રહ્યો છે. એટલું વડગામ તાલુકાના લીંબોઈ ગામે નવનિર્મિત બસ સ્ટેન્ડ અને પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડગામ તાલુકાના લીંબોઈ ગામે કાર્યરત સરપંચ ભીખાભાઈ જગાણીયા દ્વારા સારી કામગીરી લીંબોઈ ગામે કરવામાં આવી હતી, પણ તેમની કામગીરીનો જશ પોતાને લેતા તેમણે અત્યારે ચૂંટાયેલા નવીન સરપંચ શ્રીમતી વર્ષાબેન બારોટના નવા સુશાસનનો ચાર્જ હવે તેમને સોંપવાનો હોય તેમના વરદ હસ્તે બસ સ્ટેન્ડ અને પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું અને ગામમાં ભાઈચારાની એક આગવી ઓળખ ઊભી કરી હતી. અને સાથે સાથે કાર્યરત સરપંચ ભીખાભાઈ જગાણીયા અને તેમની સંપૂર્ણ બોડીનું સારી કામગીરી બદલ ફૂલહાર અને શાલ ઉડાડી સન્માન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. અને નવીન ચૂંટાયેલા સરપંચ વર્ષાબેન બારોટ અને તેમની સમગ્ર બોડીનું પણ ફૂલહાર અને શાલ ઉડાડી સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આજે જે અમારા અગાઉના 5 વર્ષના સમયગાળા દરમિયાન જે ચૂંટીને ગામ લોકોએ મારા પર વિશ્વાસ મૂકી અને ગામનું જે સુકાન મને સોંપ્યું હતું એ સુકાન પ્રમાણે ગામના લોકોનો તમામનો વિશ્વાસ મેં જાળવી રાખી અને જે ગામમાં યથાયોગ્ય જે થતો હતો એ પ્રમાણે મેં વિકાસ કરવાનો સતત મેં પ્રયત્ન કર્યો અને એ મારા વિકાસના પ્રયત્નથી ગામ લોકોને સફળતા પણ લાગી અને ગામ લોકો બહુ ખુશ છે. અને ગામ લોકો એકઠા થઈ અને આજે મારો એક સન્માન કાર્યક્રમ રાખ્યો હતો અને સન્માન કાર્યક્રમની અંદર ગામ લોકોએ મને ખૂબ બિરદાવ્યો, મારી કામગીરીની ખૂબ પ્રશંસા કરી અને જે મારું છેલ્લી કામગીરી હતી જે નવીન બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી, એ નવીન બસ સ્ટેન્ડ પણ એક મોડલ રૂપે મેં બનાવ્યું અને ગામ લોકોના વતીથી દરેક ગામ લોકો ભેગા થઈ અને આજે એનું ઉદ્ઘાટન કરી અને ગામ લોકોએ ખુલ્લું મૂક્યું છે અને મારી કામગીરીને ખૂબ બિરદાવી. 5 વર્ષ સુધી જે ગામ લોકોએ મને સહયોગ આપ્યો અને હજુ પણ આપે છે અને નવીન જે ચૂંટાઈને સરપંચશ્રી આવ્યા છે વર્ષાબેન, એમના પણ ગામ લોકોએ ખૂબ બિરદાવ્યા અને એમને પણ સહયોગ આપવાની ખાતરી આપી અને આનાથી અનેરો વિકાસ થાય એવી ગામ લોકોએ એક અપેક્ષા વ્યક્ત કરી છે. અને હું પણ એક સરપંચ તરીકે નવીન સરપંચને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એમના તરફથી એમની તરફ હું પણ ખૂબ અપેક્ષાઓ રાખું છું અને એ પણ ગામના વિકાસને જે હું આજ સુધી જે આટલો વિકાસ લાવીને થંભાવ્યો છે એના આગળ ધપાવવા માટેની જે કામગીરી છે એ કરી બતાવશે એવી ખૂબ ખૂબ હું એમને શુભેચ્છાઓ પાઠવું છું અને આશા વ્યક્ત કરું છું. અને ગામ લોકોએ જે મારું સન્માન કર્યું એ બદલ ગામ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર. આજ રોજ લીંબોઈ મુકામે લીંબોઈ ગામના સરપંચ શ્રી ભીખાભાઈ જગાણીયા દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભામાં 5 વર્ષ જે એમને કામો કર્યા છે એ કામોનું લોકો સમક્ષ કામો મૂક્યા હતા. આ સભામાં ગામના ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, ભીખાભાઈના વખાણ કર્યા, ભીખાભાઈને શાલ ઓઢાડી અને આજના દિવસે ભીખાભાઈના જે સરપંચના કામકાજ હેઠળ છેલ્લું જે એમનું કામકાજ હતું એ આ લીંબોઈ ગામનું બસ સ્ટેન્ડ ભીખાભાઈના હસ્તે નિર્માણ પામ્યું હતું. એના લોકોની સેવામાં જે ખુલ્લું મૂકવામાં આવ્યું એ કામકાજ અર્થે તાલુકાના આગેવાનશ્રીઓ હાજર રહ્યા
અને એક વિશેષ વસ્તુ કહીએ તો કદાચ વડગામ તાલુકામાં લગભગ આ એક એવું ગામ હશે કે જે 5 વર્ષ પૂરા થતાં સરપંચ હાજર રહ્યા અને નવા જે સરપંચ નિમણૂક થઈ છે જે સરપંચ એમને અહીંયા ઉપસ્થિત બંને સરપંચો ભેગા થઈ અને એક સારું કામકાજ કર્યું છે. ભીખાભાઈ એક સારી વ્યક્તિ છે, બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવે છે. આ ગામમાં ખૂબ સારા કામો કર્યા છે એમને અને આવનારા સમયમાં જે નવા સરપંચ ચૂંટાયેલા છે વર્ષાબેન એમને ખૂબ સહયોગ કરશે એવી આશા રાખીએ છીએ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કન્ઝર્વેશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ પોર્ટિસિલિયર કોર્સ ઓફ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ વિષય અંતર્ગત 21 દિવસીય તાલીમનો શુભારંભ થયો. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે C5 કૃષિ મહાવિદ્યાલયના જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કાર કન્ઝર્વેશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ પોર્ટિસિલિયર ક્રોપ્સ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ વિષય પર આજ તારીખ 18 જાન્યુઆરી 2022 થી તારીખ 7 ફેબ્રુઆરી 2022 દરમિયાન 21 દિવસીય વિન્ટર સ્કૂલ તાલીમ યોજવામાં આવી છે. આ તાલીમમાં ભાગ લેવા માટે ભારતના વિવિધ રાજ્યો જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ ગુજરાતમાંથી કુલ 30 તાલીમાર્થીઓ રાજ્યની કૃષિ વિદ્યાલયમાં અને કૃષિ સંશોધન કેન્દ્રમાંથી ભાગ લીધો છે. તાલીમ દરમિયાન બેંગ્લોર, મણિપુર, દિલ્હી, જમ્મુ કાશ્મીર તેમજ સરદાર કૃષિનગરના વિવિધ મહાવિદ્યાલય તેમજ કૃષિ સંશોધન કેન્દ્રોમાંથી વિવિધ પાકોના વૈજ્ઞાનિકોના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બદલાતા વાતાવરણની પરિસ્થિતિમાં ભવિષ્યમાં ક્ષમતાવાન પાકો જેવા કે રાજગરો, કિનોવા, કારગિંડા, કંકોડા, રાઈસબીન, વિંગબીન અને ફાબાબીન અને સીમારુબાના સંવર્ધન, તેનું આહારમાં મહત્વ, જનીનિક શુદ્ધતા તેમજ જે તે પાકોને જાતો વિકસાવવા સંશોધન આધારિત વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. જે અન્વયે આજે સવારે 10 કલાકે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર R.M. ચૌહાણના અધ્યક્ષસ્થાને સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે સદર તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંશોધન નિયામક ડૉક્ટર B.S. દેવરા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર P.T. પટેલ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામક શ્રી ડૉક્ટર K.P. ઠાકર અને ડૉક્ટર S.D. સોલંકી, આચાર્ય શ્રી C5 કૃષિ મહાવિદ્યાલય અને કોર્સ ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર S.D. સોલંકીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સર્વાનુનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા અને કોર્સ કોઓર્ડિનેટર ડૉક્ટર N.B. પટેલ દ્વારા 21 દિવસીય તાલીમનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલપતિ શ્રી ડૉક્ટર R.M. ચૌહાણ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ક્ષમતાવાન પાકો જેવા અગત્યના મુદ્દા પર નવીન સંશોધનની કામગીરીમાં આ તાલીમ દરમિયાન મેળવેલ જ્ઞાન ખૂબ મદદરૂપ થશે. બાબર તાલુકાના સુથાર નેસડી ગામના નાની ઉંમરના રોહિત સમાજના સરપંચની જીત. બાબર તાલુકાના સુથાર નેસડી ગામ ખાતે આવેલ આંબેડકર નગરમાં રહેતા સ્વશ્રી ખેમાભાઈ ગણેશભાઈ પરમાર કોરોના વાયરસની મહામારીમાં પોતાનો જીવ ગુમાવેલ હતો. તેમની અંતિમ પોતે સરપંચ તરીકે પસંદગી કરવામાં આવે અને ગામની સેવા કરવાનો મોકો મળે, પરંતુ તે સપનું પોતાના પુત્રએ સાકાર કર્યું હતું. જેમાં બાબર તાલુકાના સુથાર નેસડી ગામે SC સીટ આપતા 3 ઉમેદવાર તરીકે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં નવયુવાન નાની ઉંમરના કાશીરામભાઈ ખેમાભાઈની 6 વોટે જીત મેળવી હતી. જે અનુસંધાને નાની વયની ઉંમરે સરપંચ તરીકે વિજેતા જાહેર થતા સમગ્ર ગામમાં તેમને રોહિત સમાજના ભાઈઓએ ખુશીનો અનેરો ઉત્સાહ ઉજવ્યો હતો. અને જે આજરોજ સરપંચ શ્રી પરમાર કાશીરામભાઈ ખેમાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું વિકાસના કામોમાં ગામને સાથે રાખી અને લોકોના પ્રશ્નોનું સોલ્યુશન કરીશ અને વિકાસના કામો સંપૂર્ણ પુરાવા દઈશ અને ગામ લોકોની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ તેવી અરજ કરી હતી. સરપંચ તમે ગામના વિકાસો શું કરશો? ગામના વિકાસ માટે સેટેલાઇટ રોડ, દિવાલો, RC રોડ માટે ગામની ગટર લાઈન જેવી અનેક સુવિધાઓ ગામ લોકોના હિતમાં કામ કરીશું અને ગામ લોકોની તમામ તકલીફો દૂર કરવાની કોશિશ કરીશ. તમારું નામ વધુ જણાવો. મારું નામ પરમાર કાશીરામ ખેમાભાઈ, ગામ સુથાર નેસડી. ભાઈ છો તો શું ખાતરી આપો છો ગામના વિકાસના કામો અંગે? સરપંચનો મોટો ભાઈ છું. ગામને એટલી ખાતરી આપો કે ગામને RCC રોડ, પાણી, ગટર લાઈન અનેક સુવિધાઓ પૂરી પાડશું અને ગામના હિતમાં કામ કરશું. ગામને સાથે મળીને હેડશું. ઓકે, આપનું શુભ નામ? નરસિંહભાઈ ખેમાભાઈ, સરપંચ શ્રીના મોટા ભાઈ. સમય થયો છે નાનકડા બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને કેટલાક સમાચાર. કાવ્યા ડિજિટલ સ્ટુડિયો ધાનેરા મોડલિંગ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી આપવામાં આવશે. અર્જન્ટ પાસપોર્ટ,
તેમજ વિવિધ સાઇઝની નવી જ વેરાયટી વાળી ફ્રેમ મળશે. બર્થડે એડ પણ બનાવી આપવામાં આવશે. શુભ પ્રસંગે વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી માટે સંપર્ક કરો. દુકાન નંબર 48, નવા બસ સ્ટેશનની સામે, મધુસૂદન માર્કેટ, ધાનેરા. પ્રોપ્રાઇટર સુરેશભાઈ ગલચર. મોબાઈલ નંબર 97 148 20 026 અને 80 002 0026. હોટલ આકાશ ધાનેરા. રહેવા તથા જમવાની ઉત્તમ સુવિધા મળશે. અમારે ત્યાં જમવામાં પંજાબી અને ચાઇનીઝ સારી ક્વોલિટીમાં મળશે. રહેવા માટે ડિલક્સ અને સુપર ડિલક્સ રૂમ, એસી અને વાઈફાઈની સુવિધા સાથે ગરમ પાણીની સગવડ મળશે. મીટિંગ હોલ સાથે બર્થડે પાર્ટી અને મેરેજ પાર્ટી સહિતની તમામ પાર્ટીઓ માટે વિશાળ હોલની સુવિધા મળશે. તો આજે જ અમારી મુલાકાત લો અને બુકિંગ કરાવો. સ્થળ હોટલ આકાશ, રાજમંદિર પ્લાઝા, નૈનાવા રોડ, ધાનેરા, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત. પ્રોપ્રાઇટર પ્રકાશકુમાર બી સુથાર. મોબાઈલ નંબર 99094 39 420. હોટલ આકાશ ધાનેરા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસામાં ધોવાણ થયેલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં માર્ગોનું નવીનીકરણ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી. પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસામાં ધોવાણ થયેલા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગોનું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ત્યારે સોમવારના રોજ શહેરના વોર્ડ નંબર 11 વિસ્તારમાં નવીન સીસી રોડ, રામનગર, રતનપુરા, જોગણી માતાના મંદિરથી લક્ષ્મીપુરા રામાપીર મંદિર સુધીના માર્ગનું ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગત ચોમાસામાં વરસાદના કારણે ધોવાણ થયેલા ઉપરોક્ત માર્ગને કારણે આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અનેક હાલાકી ભોગવવી પડી રહી હતી. ત્યારે પાલિકા દ્વારા ઉપરોક્ત માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવતા વિસ્તારના લોકોમાં આનંદ છવાયો હતો. પાલિકા દ્વારા કરવામાં આવેલા રોડના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓને ઉપલબ્ધ બનાવવા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા કટિબદ્ધ રીતે કામ કરતી હોવાનું જણાવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, બાંધકામ શાખાના ચેરમેન શાંતિબેન ગિરીશભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ, ભાજપ આગેવાન પ્રવીણભાઈ એડવોકેટ, પૂર્વ કોર્પોરેટર ગીતાબેન સોલંકી સહિત વિસ્તારના કોર્પોરેટરો ભવાનજી ઠાકોર, હિરલબેન પરમાર સહિત વિસ્તારના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદ પ્રજાપતિનો રિપોર્ટ, પાટણ. એ લંબાઈ છે અને 4 મીટર એટલે લગભગ 14 ફૂટ જેટલી પહોળાઈવાળો આ મુખ્ય રામનગરનો રસ્તો એ ઘણા સમયથી ખરેખર લોકોના ધ્યાનમાં નથી. એવો મહત્વનો રસ્તો જ્યારે બનશે ત્યારે આ રામનગર એક શહેરી વિસ્તારના વિકસતા વિસ્તારમાં એક સરસ મજાનો વિસ્તાર બનશે. એ પ્રકારની આટલી મોટી રકમની ગ્રાન્ટમાંથી જે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ કામ થઈ રહ્યા છે. આ ખાતમુહૂર્ત છે, પરંતુ કરોડો રૂપિયાના જે ટેન્ડરો એ બાંધકામ શાખામાંથી, વોટર શાખામાંથી, ગટરના આવા બધા કામો જે થયા છે પૈકીના કામોના ખાતમુહૂર્ત કરતા જઈએ છીએ અને કેટલાક કામો તો આપણે શરૂ પણ કરી દઈએ છીએ. એ રીતે જે પાટણ શહેરને જે પ્રમાણેનો વિકાસ જોઈતો હતો એ પ્રમાણેના વિકાસનું કામ આ ભારતીય જનતા પાર્ટીની જનતાની પાંખ ખૂબ સારી રીતે કરી રહી છે. અને એની સાથે સંગઠન સાથે મળીને સરકારમાંથી જે જરૂરિયાત હોય એ બધી જ પૂર્તતા કરીને આ પૈસા સતત આપણે શહેરમાં વિકસતા વિસ્તારમાં શહેરી વિસ્તારમાં એ વપરાય એના માટેનું કામ કરી રહ્યા છે. અને એ પ્રકારના જે 35 લાખ રૂપિયાના સીસી રોડનો જે મુખ્ય રોડ છે અને પણ આ બધાને કહ્યું છે કે એને એ રીતે બનાવજો, આજુબાજુના મકાનો હોય એની માટે એના ઉપર આવી જાય, પછી સાફ સફાઈ ના થાય એટલે થોડું ઉપાડીને સરસ મજાનો કરે જે લાંબા સમય સુધી એક સરસ મજાનો વિસ્તાર થાય એ પ્રકારનું કામ કરવા માટેની વાત પણ એન્જિનિયર, કોન્ટ્રાક્ટર અને આ નગરપાલિકાના સૌ સભ્યો કરીને કરી છે. સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના વાયરસની મહામારીને લઈને હાલમાં આરોગ્ય કર્મીઓની ભરતી કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના વાયરસની મહામારીને લઈને હાલમાં આરોગ્ય કર્મીઓની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની CSC અને PSC સેન્ટરમાં આરોગ્ય કર્મીઓની ભરતી પ્રક્રિયા માટે અગાઉ ફોર્મ ભરાયા હતા. ત્યારે આજરોજ પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય કર્મીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલી ફોર્મ ભરવાની કામગીરીમાં મહિલા ઉમેદવાર માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોય, કેટલીક મહિલાઓ આરોગ્ય કર્મીઓ સાથે આવેલા બાળકો તેમજ સિનિયર સિટીઝનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે આજરોજ યોજાયેલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરીમાં પાટણ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા વેરિફિકેશન માટે આવેલ મહિલા ઉમેદવારે કોઈપણ જાતની તકલીફ ન પડે અને તેમને બેસવાની અને પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે રજૂઆત કરી હતી. તેમની રજૂઆતોને ધ્યાને લઈને જિલ્લા પંચાયત કચેરી દ્વારા મહિલા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગોવિંદ પ્રજાપતિનો રિપોર્ટ, પાટણ. આજે તારીખ 18, 19 અને 20 આ 3 દિવસ જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખામાં CHOના જે વેઇટિંગ લિસ્ટ હતું એ વેઇટિંગ લિસ્ટના મહિલા કેન્ડિડેટોને આજે પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આરોગ્ય શાખા દ્વારા બોલાવવાના હતા. એની વિગતવાર જાણ મને થઈ. અગાઉ જ્યારે આ ભરતી થઈ એ વખતે મેં મારી રૂબરૂમાં જોયેલું કે કેટલાય મહિલા કેન્ડિડેટો પોતાના નાના બાળકો લઈને આવેલા, તો જિલ્લા પંચાયતની નિશાણી ઉપર લોબીમાં સાથે એમના સાસુ હોય, કોઈના મા હોય, એ રીતે બેઠેલા જોયેલા. પરંતુ એ સમયે વાત પતી ગયેલી. પણ આ વખતે ફરીથી મારી બાબતમાં ધ્યાનમાં આવ્યું કે આ કેન્ડિડેટો વેરિફિકેશન માટે આવવાના છે
એટલે મેં તાત્કાલિક અસરથી તંત્રને, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અને બાંધકામ ઇજનેરશ્રીને ટપાલ લખી અને આ મહિલા કેન્ડિડેટોને કોઈ તકલીફ ના પડે અને જે જિલ્લા પંચાયતમાં મહિલા રૂમ છે એની સાફ સફાઈ થાય. નીચે એક વધારાનો રૂમ છે એમાં ખુરશીઓ મૂકી પાણીની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી અને એ કોવિડનું ગાઈડલાઈન જળવાય એ રીતે એમને વ્યવસ્થા કરવામાં આવે, એમને કોઈ તકલીફ ના પડે. તો ખરેખર તો આ જવાબદારી એ તંત્રની છે, પરંતુ ગઈ વખતે જે બન્યું તે મારી ધ્યાને આવ્યું હતું એટલે આ વખતે મેં ટપાલ લખી તો તંત્ર તાત્કાલિક દોડતું થયું અને તમામ વ્યવસ્થા આજે એ જિલ્લા પંચાયતમાં કરવામાં આવી છે. એટલે હું ફરીથી આ જિલ્લા પંચાયતના જે પણ કંઈ અધિકારીઓ છે એમને ફરીથી હું વિનંતી કરીને કહું છું મારી અંગત ભલામણથી કે જ્યારે પણ આવી મહિલાઓની ભરતી હોય કે અન્ય કેન્ડિડેટોની ભરતી હોય તો આવી પીવાના પાણીની અને બેસવાની વ્યવસ્થા જિલ્લા પંચાયતમાં થવી. પાટણ હોસાપુર રોડ ઉપર ગત મોડી રાત્રે અકસ્માતની ઘટના બની. પાટણ હોસાપુર રોડ ઉપર ગત મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી, જેમાં ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર હોસાપુર નજીક આવેલ દૂધસાગર ડેરીની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. પાટણ હોસાપુર રોડ ઉપર ગત મોડી રાત્રે ઊંઝાથી પાટણ તરફથી આવી રહેલ ડમ્પર હોસાપુર દૂધ ડેરી રોડ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઈડ ઉપર આવેલ હોસાપુર દૂધસાગરની ડેરીની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું. અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાલની બાજુમાં જ કેટલાક શ્રમિકો છાપરા બાંધીને વસવાટ કરે છે. સદનસીબે આ પરિવારનો આબાદ બચાવ થયો હતો. ગોવિંદ પ્રજાપતિનો રિપોર્ટ, પાટણ. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડગામ તાલુકાના લીંબોઈ ગામે નવનિર્મિત બસ સ્ટેશન અને પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દિયોદર વીજ પાવરના સમયને લઈ ખેડૂતો નારાજ, મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. બાબર તાલુકાના સુથાર નેસડી ગામના નાની ઉંમરના રોહિત સમાજના સરપંચની છે. પાટણ હોસાપુર રોડ ઉપર ગત મોડી રાત્રે અકસ્માતની ઘટના બની. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. તો જોતા રહો DNR ન્યૂઝ ગુજરાતી.